હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીની અંદર 14મું ચેપ્ટર બાબુ વીજળી, જેની આપણે સરસ મજાની સમજૂતીનો ત્રીજો વિડીયો એટલે કે ભાગ 3 જોઈશું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને બીજી વાત, તમારે પહેલો બીજો ભાગ જોવો હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાયાભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના વિડીયો, તો આ બધું જ તમને મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલ્યામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12ના વિડીયો, તમારો ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વિડીયો જોઈ શકશો। બાબુ સીધો સાદો છોકરો એટલે કે એકદમ સરળ છોકરો, એટલે એને કહેવાય સીધો સાદો છોકરો। એને કશું વ્યસન ન મળે એટલે કે એને કોઈ પણ પ્રકારનું વ્યસન હતું નહીં। એની ઉંમરના છોકરાને વ્યસન જ હોય તો એ દૂર ભાગતો ફરે। જો એની જે ઉંમરના છોકરાઓ હોય, જો એમને જો વ્યસન હોય, બરાબર, કોઈ પણ પાન, માવા, બીડી, સિગારેટ, ગુટખા કોઈ પણ, તો એનાથી એ દૂર ભાગતો ફરે એટલે કે દૂર જતો રહે। હા, એને એક વ્યસન હતું, કયું? પ્રસાદ। જે અગાઉ આપણે લેખકે વાત કરી કે ભાઈ પ્રસાદ લેવા મંદિરે જતા, બસ એ જ એક એમનું વ્યસન હતું, બરાબર, બીજું એમને કોઈ ખાસ વ્યસન હતું નહીં। રામજી મંદિરના બાવાજી પ્રસાદ ન આપે ત્યાં સુધી બાબુ ખસે નહીં, બરાબર, જ્યાં સુધી બાવાજી છે એમને પ્રસાદ ન આપે ત્યાંથી બાબુ ત્યાંથી આઘો જાય નહીં, દૂર ન ખસે। આમ જોઈએ તો એનું ભણતર જ બાવાજી પાસે થયેલું। જો સાચું જોવા જઈએ ને તો એનું જે ભણતર છે ને આખું, એ બાવાજી પાસે થયેલું। કઈ રીતે? રામાયણ, મહાભારત, ભાગવતની કથાઓ એને મોએ એટલે મોઢે। લ્યો વિચાર કરો, એક ખાલી મીર જાફર નવાબ હતો ઈ યાદ નહોતું રહેતું, બરાબર, મીર જાફર નામનો નવાબ હતો, યાદ નહોતું રહેતું। વિચાર કરો, પણ એની બદલે રામાયણ, મહાભારત, ભાગવતની કથાઓ એને મોઢે હતી, મોએ એટલે મોઢે હતી। વિચાર કરો, પણ નિશાળમાં એ પાણી બહારનું માછલું, પરંતુ નિશાળની વાત કરવા જાઓ તો પાણી બહારનું માછલું, પાણી બહારનું માછલું એટલે વિદ્યાર્થી મિત્રો થાય સાવ લાચાર, કારણ કે માછલાને તમે પાણી બહાર કાઢો એટલે લાચાર થઈ જાય, કારણ કે માછલું પાણી વગર જીવી શકે નહીં, એટલે નિશાળમાં એ પાણી બહારનું માછલું, સાવ લાચાર। એના એક શિક્ષકે મને કહેલું, એમના એક શિક્ષકે મને શું કીધું હતું? ગણિતનો સહેલો દાખલો હોય તો પણ આંકડાની જટાજાળ, એટલે કે એમાં તો આંકડા જોઈએ ગણિતમાં, તો એની જટાજાળ જોઈને એ આખો ધ્રુજવા માંડે, એટલે કે એની અટપટાઈ જે જોઈને એ આખો ધ્રુજવા માંડે એમ, એટલે ટૂંકમાં ગણિત તેને સેજે ન ફાવતું। ઇતિહાસની તારીખો યાદ ન રહેતી, રાજા મહારાજા નવાબોના નામ એમને ગભરાવી મૂકતા, એટલે યાદ રાખવામાં તકલીફ પડતી। ગોદડું ઓઢીને ગરીબડો થઈને, શું કે છે? ગોદડું ઓઢી લે, ગરીબડી ગાય જેવો થઈને એ ગોખવા માંડી પડે, એટલે યાદ રાખવા પ્રયત્ન કરે પણ યાદ રહે નહીં, પણ એમાંનું કશું એના મગજમાં ન ઉતરે, કશું યાદ ન રહે। શત્રુપા એટલે ભગવાન મનુની માતા। વિકર્ણ એટલે આપણે ખબર છે કૌરવોનો સૌથી નાનો ભાગ, 100મો ભાગ, જે આપણે આગળ ભણશું। અલર્ક જે મહાભારતનું એક પાત્ર છે। જેવા ભાગવત, મહાભારત, રામાયણના અનેક પાત્રોના નામો એને આવડે અને એમની ઝીણી ઝીણી વિગતો, કે આ પાત્રનો શું આમાં યોગદાન હતું એ પણ એને ખબર હોય। એને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો ને તો એ કહી આપે, બોલો। પણ મીર જાફર એને ઠંડી રાતે પરસેવો રેબઝેબ કરે, મીર જાફર એને યાદ ન રહે। વિચાર કરો, જો અઘરા નામ, રામાયણ, મહાભારત, ભાગવતની કથાઓ, એમના પાત્રો, એમના નામ, એ બધું સંવાદ બધું યાદ રહે, પણ એ ભણવાની વાત આવે એના નામ ના યાદ રહે। બાવાજીનું ઉમંગભેર કામ કરતા, હર્ષભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા। બાવાજીનું એ ઉમંગભેર કામ કરતો બાબુ અને એમની વાતો સાંભળતા। બાબુ ખરેખર ખીલી ઉઠતો એટલે કે આનંદિત થઈ જતો, પણ નિશાળમાં બિચારો ગરીબડી ગાય જેવો બની જતો। ગામમાં રામલીલા આવી હોય, એટલે કે રામ ભગવાનની જીવન આખું કઈ રીતનું હતું, બરાબર, એમનું વર્ણન કરે એટલે એને કહેવાય રામ લીલા। તો ગામમાં રામલીલા આવી હોય, કોઈ ટોળકી રમવા આવી હોય, ટોળકી એટલે ટુકડી, કોઈ ટુકડી રમવા આવી હોય
કે નટનો ખેલ હોય, કે જે દોરડા ઉપર ચાલનાર નટ હોય તો એનો ખેલ હોય, તો બાબુ અચૂક હાજર હોય. જો આવું એને બહુ ગમતું. એ રમનારાઓ સાથે દોસ્તી બાંધી લ્યો, બહાર ગામથી રમવા આવ્યા હોય તો એમની સાથે મિત્રતા કરી લે. એમનો સાજ સરંજામ જુએ. સાજ સરંજામ એટલે કે એમની જે સાધન સામગ્રી હોય એ બરાબર એ જુએ, અને જરૂર પડે કામ પણ કરે, મદદ કરે એને. કારણ કે બીજા ગામમાંથી રમવા આવ્યા હોય તો એને પાણી ન ખબર હોય ક્યાં છે, બરાબર, આમ તે કંઈ જોતું હોય, વસ્તુ કંઈ લેવી હોય તો એને મદદ કરે. આવી દોસ્તીમાં જ એ ઢોલક વગાડતા શીખી ગયો. જો એમ કરતા કરતા ઢોલક વગાડતા શીખી ગયો, પણ બિચારો ગરીબ હતો, એટલે કે આમ ઘરમાં બીજું કોઈ હતું ને, એટલે એને ઢોલક લાવી કોણ આપે, બાકી ઢોલક વગાડતા સારું આવડી ગયું. વેકેશનમાં હું ગયો હોઉં તો બાબુ સાવ નવરો ધૂપ હોય. સાવ નવરો ધૂપ એટલે કે સાવ નવરો. નવરો ધૂપ એટલે સાવ નવરો, જાણે કે કંઈ કામ જ ન હોય. કારણ કે ખેતીનું કામ હોય નહીં વેકેશનમાં, ઉનાળામાં, ને ભણવાનું વેકેશનમાં બંધ હોય, એટલે કાંઈ કામ ન હોય. ઘરનું થોડુંક કામ કરે, બાકી મંદિરમાં બાવાજી પાસે ગપાટા મારે. ગપાટા એટલે આમ ગપાટા નહીં, ખોટે ખોટી બણગા ફૂકે, વાતો કરે એવું નહીં, પણ રામાયણ છે, મહાભારત છે, પછી ભાગવત છે, એમના પાત્રો, એમની વાતો, એ બધું કરે. અને હમકારો સાંભળવા ગામની ભાગોળે. હમકારો એટલે કે ચમકારો સાંભળવા ગાડીનો ગામની ભાગોળે હનુમાનની દેરીના ઓટલે બેસે. ગામની જે ભાગોળ હોય, પાદર હતું, ત્યાં હનુમાન દાદાની નાની ડેરી હતી, મંદિર હતું, એના ઓટલે બેસે. પણ રાતે ભજનોની રમઝટ જમાવજો. પણ રાત પડે એટલે ભજનો એને એટલા આવડતા હોય એટલે ભજનોની રમઝટ બોલાવે. જડી વરસાવી દે, કે ને આપણે જડી વરસાવી દે એમ. ઉનાળામાં રોજ કોઈકને ત્યાં ભજન મંડળી બેસે. કારણ કે ઉનાળો હોય, ઓમે તે ગરમી થતી એટલે મોડે સુધી ઊંઘ તો આવે નહીં, એટલે કોઈકને કોઈક બધા ફ્રી હોય એટલે ભજન મંડળી બેસે. એમાં ચૈત્ર મહિનામાં ખાસ. તો બાબુ હાથમાં મંજીરા લઈ લે અને તીણો રાગ કાઢે. આપણે અગાઉ વાત થઈ ગઈ હતી. અને સરસ મજાનું ભજન ગાય. જો ક્યાંકની ઢોલ મળી ગયું હોય તો આનંદનો પાર જ ન રહે. કારણ કે ઢોલ વગાડતા શું થઈ ગયું હતું, આવડી ગયું હતું ને. એમાં જો ક્યાંકથી ઢોલ મળી જાય, હા તો બેડો પાર થઈ જાય. જેમ આનંદનો પાર ન રહે, સીમા ન રહે. એ મને ભજન મંડળીમાં લઈ જાય. મધરાતે એનો અવાજ ગામના સીમાડાઓ સુધી પડઘાતો હોય. એટલે સંભળાતો હોય. મધરાત થાય, બરાબર, એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે 12-1 વાગે, બરાબર, એટલે મધરાત ગણાય. ત્યારે એકદમ સુમસામ હોય તો ગામના બાજુ ગામ સુધી પણ સંભળાય, સીમાડાઓ સુધી. એ તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે, એમ તોરલ કેસેજી, એ જી એમ તોરલ કેસેજી. શું કે છે આ સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો? જેસલ અને તોરલ, સતી તોરલનું આ સરસ મજાનું ભજન છે, બરાબર. જ્યારે જેસલને લાવે છે ત્યારે આખી હોળી છે, હાલક ડોલક થાય છે, ત્યારે તોરલ કહે છે કે તારા પાપ છે ને તું પ્રકાશ યાદ કર, બરાબર, તારી આ હોળી છે ને ડૂબવા નહીં દો. અને સરસ મજાનું કચ્છમાં અંજાર શહેરમાં એમની સમાધિ પણ છે, લોકો ત્યાં જાય છે પણ. તો એ ફરીથી બોલીને એ મંજીરાની રમઝટ બોલા, પછી મંજીરા વગાડી નાખે તાનમાં. આરતી થાય ત્યારે એનું પ્રિય ભજન અચૂક સાંભળવા મળે. પછી ભજન મંડળી બેઠી હોય ક્યાંક, ભજન સત્સંગ થાય એટલે આરતી પણ થાય. તમ જમોને જમાડું રે જીવન મારા, એટલે કે તમે જમી લ્યો, તમને જમાડું, બરાબર, મારા પ્રાણહારા, એટલે કે ભગવાનની વાત કરે છે. વહાલાજી મારા ઘેબર જલેબી ને લાડુ. શું જમાડું છું? ઘેબર જલેબી ને લાડુ. જમોને થાય ટાઢું, તમે જમી લો નહીં તો ટાઢું થઈ જશે જીવન મારા. કારણ કે હંમેશા વિદ્યાર્થી મિત્રો જમવાનું હોય ગરમ ગરમ જ ખવાય. એક વેળા એક સમયે મને પૂછ્યું એને, આમાં જલેબી ને લાડુ તો સમજ્યો, જલેબી ને લાડુ સમજ્યો, પણ આ ઘેબર શું છે? શું છે એટલે શું છે? આ ઘેબર શું છે? તો મેં કીધું એક મજાની મીઠાઈ છે, એવું મેં કીધું. પણ એને સંતોષ ન થયો કે આ મીઠાઈ કેવી છે ઘેબર. બીજી વાર જવાનું થયું ત્યારે વડોદરાથી યાદ કરીને હું ઘેબર લઈ ગયો. જો વડોદરાથી યાદ કરીને ઘેબર લઈ ગયો, અને જોઈને બાબુ કહે, આ ઘેબર જોઈને, ઓ તારીનું, આ તો ખાધેલું. આપણે કહેતા ઓ તારીનું, આ તો મને હાવ મગજમાં નીકળી જ ગયું. એમ જેમ ઓ તારીનું, આ તો મેં ખાધેલું છે. મેં પૂછ્યું ક્યાં? પેલો વિહો નહીં, વિહો એટલે વિશ્રામ, એને વિહો કહેતા. પેલો વિહો નહીં, ઈના લગ્ન ટાણે, એટલે કે એના લગ્નના સમયે, ટાણે એટલે સમયે ખાધેલું. ચોખ્ખા ઘીનું હોય, એના લગ્નના સમયે ખાધેલું. ઈના એટલે કે એના, લગ્ન, ટાણે એટલે સમયે. કહીને એ છલાંગ મારતો
કૂદકો મારતો, છલાંગ મારતો એટલે કૂદકો મારતો ઓરડામાં ગયો અને મીઠાઈ પટારામાં મૂકીને, મીઠાઈ હતી જે બરાબર ઘેબર એ મૂકી આવ્યો અને મારા માટે સુખડી લઈને આવ્યો. હું આવ્યો? સુખડી. અમે ખાતા બેઠા હતા ત્યાં ભાભી આવ્યા. અમે ખાતા બેઠા હતા, બરાબર ખાતા હતા ત્યાં ભાભી આવ્યા. મને શું કે છે, ભાઈ આને શિખામણ આલો, કે ભાઈ આને કંઈક શિખામણ આપો. ભણતો નથ એટલે કે ભણતો નથી ને ચોંક, ચોંક એટલે ક્યાંક ભણતો નથી ને ક્યાંક ભજન મંડળીની ટોળી ભેગો હેંડ્યો, હેંડ્યો એટલે કે ચાલ્યો જાય છે. બરાબર કે ભાઈ આને કંઈક શિખામણ આપો, આ ભણતો નથી અને ક્યાંક ભજન મંડળીની ટોળી ભેગો હાલ્યો જાય છે. જો તો મારા તો ભોગ લાગશે. જો એ ભજન મંડળીની ટોળી ભેગો હેંડ્યો જો જશે તો મારા ભાગ્ય ફૂટી જશે. મારા ભોગ લાગશે એટલે કે મારા ભાગ્ય ફૂટી જશે, તો હું ક્યાંય મેળની નહીં રહું. તો હું કે છે તમને મૂકીને ક્યાંય નહીં જાય. મેં હું કીધું? તમને મૂકીને ક્યાંય નહીં જાય. ભણસી નહીં ને લખણ હારા નહીં હોય તો કન્યા કોણ દીસી. હું કે છે ભણસી નહીં તો એટલે કે ભણશે નહીં તો, ભણશે નહીં બરાબર, અને લક્ષણ સારા, લખણ હારા એટલે કે લક્ષણ સારા નહીં હોય, નહીં હોય એટલે કે નહીં હોય તો કન્યા કોણ દીશી એટલે કે કન્યા કોણ આપશે, છોકરી કોણ આપશે. ભાભીએ ચિંતા વ્યક્ત કરી. શું કે છે? ભણશે નહીં ને લક્ષણ સારા નહીં હોય તો કન્યા કોણ આપશે. એટલે મેં કીધું કોક તપ કરતી હશે, એમના માટે પણ કોક તપ કરતી હશે કે મને આવો છોકરો મળે. બાબુ શરમથી લાલઘૂમ થઈ ગયો. ઉઠીને ઘરમાંથી ડોલ, દોરડું અને કપડાં લઈને આવ્યો. ઉઠીને ઘરમાંથી હું લઈને આવ્યો? ડોલ, દોરડું અને કપડાં. મને કહે હેંડો કૂવો આંબુ છે. હેંડો એટલે કે ચાલો, કુવમ, કુવમ એટલે કુએ, આબુસ એટલે કે આવું છે, ચાલો કુએ આવું છે. કેમ? મેં કીધું કેમ? કે કપડાં ધોકાવાના છે, કપડાં ધોકાવાના છે એટલે કપડાને ધોકાવા છે. તને કુએ મૂકીને હું આગળ ચાલ્યો જઈશ. મેં કીધું કાંઈ વાંધો હાલ, તને કુએ મૂકતો જાવ, પછી મારે આગળ જવું છે તો હું જતો રહીશ. અમે ચાલ્યા. એની પાછળ કૂતરો તો હોય જ, એની પાછળ કૂતરો તો હોય જ. બજાર વિંધીને જવાનું એટલે કે જે બજાર હતી આખી મોટી શેરી એ પસાર કરીને જવું પડતું. એ એક દુકાને થોભ્યો, દુકાને એટલે કે દુકાને, એક દુકાને ઊભો રહી ગયો. પછી દોડતો મારી સાથે થઈ ગયો. એક દુકાને ઊભો રહી ગયો, પછી દોડીને મારી સાથે થઈ ગયો. ગાતો હતો ઓઘડ સંગજી રે તમુને એક આનો આલ્યો. એક આનો એટલે મિત્રો પહેલાના સમયમાં ચલણ હતું, 1 રૂપિયાનો 16મો ભાગ એમ કેતા, લે એક આનો કેતા. ઓઘડ સંગજી રે તમુને એક આનો આલ્યો એટલે કે ઓઘડ સંગજી તમને એક આનો આપ્યો છે. મેં કીધું આ શું ગાય છે? તો એને કીધું ઓઘડ સંગજી. કેમ? તો એને ચડ્ડીના ખિસ્સામાંથી કાઢીને એક ગોળ મટોળ સાબુની ગોટી બતાવી. કીધું ઓઘડ સંગજી એટલે હું? એટલે ખિસ્સામાંથી કાઢીને એક ગોળ મટોળ સાબુની ગોટી બતાવી. કઠણ પથ્થર જેવો હાબુ, જો કઠણ પાણા જેવો હાબુ, ઉપર ઉપસાવેલા, ઉપર અક્ષર ઉપસાવેલા હતા ઓઘડ સંગજી, એટલે કે સાબુની ગોટી ઉપર ઓઘડ સંગજી લખ્યું હતું. એ ગોટી એ એક આનામાં ખરીદી લાવ્યો હતો. કેટલામાં? એક આનામાં પૈસા ચૂકવીને લઈ આવ્યો હતો. એનું પણ એ ગીત ગાઈ લ્યો. ખાલી સાબુ લેવો એનું ગીત ગાઈ નથી. ટૂંકમાં સ્વભાવે આનંદી. સવારે એના બા ખેતર ગયા હોય, સવારમાં જો એના બા ખેતરે ગયા હોય અને પોતે વાસણ માંજતો હોય એટલે કે વાસણ સાફ કરતો હોય, વાસણ ધોતો હોય, ત્યારે પણ ગીત ગાતો હોય. ગાતું પંખી જ જોઈ લો ને. ટૂંકમાં જ્યારે પણ એ ફ્રી હોય પોતે ગીત જ ગાતો હોય અને ગમે વસ્તુ જોઈએ એનું ગીત બનાવી નાખે એમ. કુવા પર કન્યાઓ અને વહુવારુઓ પાણી ભરે. જો કુવા ઉપર સામાન્ય રીતે સ્ત્રીઓ પાણી ભરતી હોય છે, તો કન્યાઓ એટલે દીકરીઓ અને વહુવારુઓ એટલે કે ગામની પરણેલી સ્ત્રીઓ. બાબુ જેવા થોડાક છોકરાય હોય ખરા, બાબુ જેવા થોડાક છોકરાય ત્યાં હોય ખરા. કુવાથી થોડેક દૂર પડેલા પથ્થરો ઉપર લોક કપડાં ધોય. એટલે કે કુવાથી થોડેક દૂર એક પથ્થર હતો અને લોકોને કપડાં ધોતા. કારણ કે મેં તમને કીધું એમ પાણી તો આવતું નહોતું, ઘરે ઘરે નળ તો હતા નહીં, એટલે કુવામાંથી સિંચીને બાજુમાં એક પથ્થર હોય એટલે ત્યાં કપડાં ધોતા થોડાક દૂર, એટલે કોઈ નડે નહીં. બાબુ પહોંચ્યો એની સાથે જ અવાજો સંભળાયા. બાબુ જેવો કુએ પહોંચ્યો એટલે તરત અવાજ સંભળાવા લાગ્યા. બાપભાઈ એટલે કે બાબુભાઈ, આટલો ઘડો ભરી આલો ને, એટલે કે આટલો ઘડો મને ભરી આપો ને ભાઈ અને ભાઈ કુવામાંથી ડોલ ખેંચીને સૌને પાણી ભરી આપે. જો એટલો તો એ બિચારો દયાળુ હતો. એવું નહીં કે ભાઈ મારે મારું કપડાં ધોવા છે, તમે તમારું પાણી ખેંચી લ્યો, એમ નહીં, ભરી આપો બિચારો. પાછા ફરતા મેં જોયું તો બાબુ માથે શરીરે ઓઘડ સંગજી ઘસીને નાય. જો કપડાં એનથી ધોવે
અને એ જ નાય. અને મિત્રો પહેલાના સમયમાં હકીકતમાં આવું જ હતું, મજા આવે એવું હતું. બરાબર, તમારા દાદાને બાને તમે પૂછજો, મમ્મી પપ્પાને, મજા આવે એવું હતું, એમ હું તો કહી શકું. કપડાં ધોવાઈ ગયેલા, નાતા નાતા ગાતો હોય પાછો, લ્યો કપડાં ધોઈને પછી પાછો આખો શરીરે પોતે એનો હાબુ દે દે, કઠણ પાણા જેવો, જો કઠણ પથ્થર જેવો હતો તોય. હરી તારા હજાર નામ, કિયા નામે લખવી કંકોતરી, ચિયા નામે એટલે કે કયા નામે, એમ કયા નામે. એક ચડ્ડી પહેરીને ઉઘાડા શરીર પર, એક ચડ્ડી પહેરી હોય અને ઉઘાડા શરીર હોય આખું, ખભા ઉપર ધોયેલા કપડાં મૂકીને હાથમાં ડોલ અને દોરડું ઝુલાવતો. કારણ કે મિત્રો કૂવામાંથી પાણી ખેંચવા માટે ડોલ અને દોરડા બંનેની જરૂર પડે, એટલે એ ઝુલાવતો એ ઘરે પાછો આવે. ડોલ પાણીથી ભરેલી હોય, બરાબર, ડોલ પાછી પાણીથી ભરીને આવવું પડે ને પાછો, ને ધક્કો થાય. પાછળ 3-4 કૂતરા આવતા હોય, કૂતરા તો હોય જ. તને આ કૂતરાનો કંટાળો નથી આવતો? મેં પૂછ્યું, તને એલા કૂતરાનો કંટાળો નથી આવતો? તો કે છે ધર્મ રાજાને કૂતરું વહાલું હતું. એ કહેતો ધર્મ રાજા એટલે કોણ વિદ્યાર્થી મિત્રો, ખબર છે તમને? યસ, કોણ? પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિર, એને ધર્મરાજાનું બિરુદ મળેલું છે, બરાબર. હા, ધર્મ રાજાને કૂતરું વહાલું હતું એ કહેતો. પણ તું તો એક નહીં આખું સૈન્ય રાખે છે. મેં કીધું પણ એક રખાય, આ તો આખું કઈ તે લશ્કર છે, સૈન્ય લશ્કર, તે રાખવું જ તો રાખવું જ પડે ને. કે એકલ દોકલ હોય તો કૂતરા ફાડી ખાય, જો એકાદો કૂતરો હોય તો બહારથી કોઈ કૂતરા આવે ગેંગ તો એને ખાઈ જાય, બરાબર, એની સાથે ઝઘડે. પણ આ 4 સતીની હોમે કૂતરો આવે છે, જો શું કે છે, તો આ 4 સ એટલે કે છે, જો આ 4 હોય તો તેની સામે, તેની હોમે એટલે કે તેની સામે કૂતરો આવે છે? નો આવે. એમ એકલું હોય તો બીજા બહારથી કૂતરા આવીને એને ઝઘડીને કૂતરાને ફાડી ખાય, મારી નાખે, એવું બની શકે. પણ આ 4 છે તો એની સામે કોઈ આવે ખરા કૂતરું? એમ. એમાં જો કોઈ છોકરાએ આવીને ચાળી ખાધી, એમાંય જો કોઈ છોકરા આવીને ચાળી ખાધી એટલે કીધું, ફરિયાદ કરી, એમ ચાળી ખાવી એટલે ફરિયાદ કરવી. જો એમાંય આવીને કોઈ છોકરાએ ફરિયાદ કરી કે ફલાણું કૂતરું ખિસકોલી પકડીને ખાતું હતું, ફલાણું એટલે પેલું કૂતરું ખિસકોલીને પકડીને ખાતું હતું, તો કૂતરાનું આવી જ બન્યું સમજવું, તો કૂતરાનું આવી જ બન્યું, એમ જ સમજવાનું. બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થઈ જાય, બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થઈ જાય, કૂતરાને શોધી કાઢે, એનું જડબું એક હાથે પકડે અને બીજા હાથે એને લાફટ મારે, ફટકારે. એ બોલતો હોય, ખિસકોલી તો રોમને વાલી હતી. રોમ એટલે ભગવાન શ્રી રામને. શું કે છે? ખિસકોલી તો ભગવાન શ્રી રામને વાલી હતી. તુને રોમની આંગળીઓના ચટાપટા નથી દેખાતા? જો રામ ભગવાન એમ કે છે કે આ ખિસકોલી છે, જ્યારે સેતુ બંધ બનાવતા હતા ત્યારે ખિસકોલી પણ રેતીનો એક એક કણ કરીને એમાં નાખતી હતી સેતુબંધમાં. એટલે દરેકે પોતાની ક્ષમતા પ્રમાણે, વાનરોએ બધાએ પોતાનું યોગદાન આપ્યું, રીંછોએ, બરાબર. એટલે ભગવાનને ખિસકોલી ગમી ગઈ, ભગવાન એના પર પ્રેમથી હાથ ફેરવો અને ખિસકોલી ઉપર આવા ચટાપટા છે, એટલે કે છે તને રામની આંગળીઓ ને કારણે જે ચટાપટા પડી ગયા છે એ નથી દેખાતા? એ કૂતરાને કે, કૂતરાને કઈ સમજાય નહીં. હું એને કહું કે કૂતરાને એની સમજ ન પડે. મેં એમ કીધું ભાઈ કૂતરાને આની સમજ ન પડે, પણ એ માને જ નહીં, એ ખિસકોલી તો ખાવાની જ નહીં. એમ મારે વડોદરા જવાનું હોય ત્યારે એ સ્ટેશને અચૂક મૂકવા આવે. જો મારે પાછું વડોદરા જવાનું હોય તો એ સ્ટેશને મૂકવા અચૂક આવે. દૂરથી ગાડીના ધુમાડાનું ચોગું દેખાય, એટલે કે છોગલું દેખાય, એટલે કે દૂરથી ગાડીનો ધુમાડો કાઢતો જે આગળનો ભાગ દેખાય આગળનો, બરાબર ને. એ કોઈ લશ્કરમાં સૈનિકની કૂચ કરવાની હોય, ચલો રમકડા કૂચ કદમ, એટલે કે કવાયત કરવાની હોય, બરાબર. એમ બધું બળ એકઠું કરીને તૈયાર થઈ જાય. શું કે છે? દૂરથી ગાડીના ધુમાડાનું ચોગું દેખાય આગળનું એન્જિનનું ભાગનું, અને કોઈ લશ્કરમાં સૈનિકની કૂચ કરવાની હોય, એમ બધું બળ ભેગું કરી એકઠું કરીને તૈયાર થઈ જાય. ગાડી ઊભી ન રહી હોય, ગાડી જે ઊભી ન રહી હોય ત્યાં તો એ સળિયો પકડીને ચડી જાય. લ્યો, ગાડી ઊભી ન રહી પેલા તો સળિયો પકડીને ચડી જાય. ઉત્તરનારને ઉતરવાય ન દે, ઉતરવું જેને હોય એને ઉતરવાય ન દે હરખા. ભાઈ હેંડો હેંડો ની બૂમો મારે, ભાઈ હેંડો હેંડો, ભાઈ એટલે ભાઈ, હેંડો હેંડો એટલે કે ચાલો 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 બૂમો પાડે. ધક્કા મુક્કી કરતો એ જગ્યા બોટી લે. જગ્યા બોટી લે એટલે કે જગ્યા ઉપર પહેલેથી જ કબજો કરી લે. શું કહેતો? જગ્યા બોટી લે. હું પહોંચું એટલે એ ડબ્બાની બારીમાંથી ઠેકડો મારીને નીચે ઉતરી જાય. જો હું ત્યાં પહોંચી જાઉં, જગ્યા એ ગોતી લે, એટલે જગ્યાએ પહોંચી જાવ એટલે બારીમાંથી ઠેકડો મારી નીચે ઉતરી જાય.
નાનું સ્ટેશન એટલે ગાડી આવી એવી તરત જ ઉપડી જાય. નાનું સ્ટેશન હતું એટલે ગાડી કઈ લાંબો સમય ઊભી ન રહે. કોઈક પેસેન્જર 1-2-3 જણા હોય, ઉતરે ચડી જાય એટલે ઉપડી જાય. એ વહેલા વહેલા પાછા આવજો ની એ બૂમ મારે, ભાઈ વહેલા વહેલા પાછા આવજો. લેખકને કહે વહેલા વહેલા પાછા આવજો. જોઉં તો એનું મોં પડી ગયું હોય. મોં પડી જવું એટલે કે ઉદાસ થઈ જવું. હું જોઉં બારીમાંથી તો એનું મોં પડી ગયું હોય. ચાલતી ગાડીએ બારીમાંથી હું જોઉં તો એ ધીમા ડગલા ભરતો જતો હોય. બારીમાંથી હું જોતો હોય તો ધીમા 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 ડગલા ભરતો ઘર તરફ જતો હોય. અને પાછળ એવી જ ધીમી ગતિએ ચાલતા હોય કૂતરા. અને પાછળ પણ એના જેટલા ધીમા ધીમા કોણ ચાલતા હોય? કૂતરા. તો વિદ્યાર્થી મિત્રો, મને તો આ પાઠ એમ કહી શકાય કે 5 સ્ટાર મારે આપવા હોય તો 5 સ્ટાર હું આપી શકું એવો આ પાઠ મને ગમ્યો. તો તમને આ પાઠ કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો. તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો. વિડીયો લાઈક કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.